तो मित्रों नरेशभाई करोड़ियाનું एक फिल्म હતું सुपर हिट फिल्म એટલે કે સાહેબા મોરા। तो તે ફિલ્મમાં એક સોંગ આવે છે જે નરેશભાઈ કરોડિયા મોટા હોય છે અને એક સોંગ આવે છે તે સોંગનું શૂટિંગ આ જગ્યા પર થયું હતું। આ જગ્યાની તો બધાને ખબર જ હશે કે ક્યાંની જગ્યા છે। તો મેં અહીંયા પહેલો સ્ક્રીનશોટ લગાવ્યો છે, તમે મેચ કરી શકો છો। હું તમને લોકેશન બતાવું છું। તો લોકેશન છે જે પાવાગઢ પાસે આવેલું જે વડા તળાવ છે, એ વડા તળાવની જે રોડ છે અને રોડની સાઈડમાં ખજૂરી મસ્જિદ છે ત્યાંનું લોકેશન છે। તો મિત્રો આ જગ્યાના વિડીયો આપણી ચેનલ પર ઘણા બધા છે, મેં અપલોડ કરેલા છે। તો છતાં મેં આ વિડીયો મારી પાસે નહોતો તો મેં શૂટ કર્યો છે। તો જે તમે જે સામે જોઈ રહ્યા છો જે ગોખલા જેવું છે ત્યાં આગળ નરેશભાઈ કરોડિયા ચડીને ઊભા હોય છે। તો મેં તીર માર્યું છે, તો તમે મેચ કરી શકો છો। તો મિત્રો જે સાહેબા મોરા ફિલ્મ હતું તેમાં આ સોંગ આવે છે એક, તે સોંગનું શૂટિંગ આ જગ્યા પર થયું હતું। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી ચેનલ પર આવા નવા શૂટિંગ લોકેશન વિડીયો આવતા રહેશે। તો આપણી પાસે વિડીયો ઘણી પડી છે, જે વિક્રમભાઈ ઠાકોરની બેવફા પરદેશીની એ પણ આબાની જ છે વિડીયો। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ સપોર્ટ કરજો। ઇન્સ્ટાગ્રામની આઈડી છે વિરમ ઠાકોર લોકેશન, તો એમાં પણ તમે ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં જઈને। તો તમે જોઈ શકો છો આ જે ખજૂરી મસ્જિદ છે તેનો નજારો, અને આ જગ્યા પર તો ઘણી બધી ફિલ્મોના શૂટિંગ થઈ ચૂક્યા છે। તો બીજો સ્ક્રીનશોટ એક મેં અહીંયા લગાવ્યો છે, જે મેં બીમ છે ત્યાં આગળ ટીક લગાવી છે, તો તમે મેચ કરી શકો છો। જે નરેશભાઈ કરોડિયા હોય છે જે ડાન્સ કરી રહ્યા હોય છે। તો ફિલ્મ બને ઘણો બધો ટાઈમ થઈ ગયો છે એટલે થોડું અહીંયા ચેન્જિંગ પણ થઈ જ ગયું છે, બાકી લોકેશન તો એ જ જગ્યાનું જ છે। તો તમે જોઈ શકો છો અત્યારે થોડું કામકાજ ચાલુ છે આ જગ્યા ઉપર। તો મિત્રો લોકેશન છે જે પાવાગઢ પાસે આવેલું જે વડા તળાવ છે ત્યાંનું આ લોકેશન છે, અને આ ખજૂરી મસ્જિદ તરીકે ઓળખાય છે। તો વિડીયોમાં આટલા સ્ક્રીનશોટ હતા તો મેં તમને મેચ કરાય છે। તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું।